કેમ છો વડોદરા? આજે છે વડોદરાની દશામાનું બિગેસ્ટ આગમન, જે 8 વાગે શરૂ થવાનું છે. આ રહી દશામાતાની મૂર્તિ બરોડાની દશામાની તે ઢાંકેલી છે, જેનું આગમન અત્યારે 8 વાગે છે. 6 વાગે છે એટલે હું જાઉં છું ગોરવા. એક બીજી દશામાતાનું આગમન છે ત્યાં. અત્યારે આવી ગયો છું ગોરવા અને એક દશામાતાની મૂર્તિનું આગમન છે. મૂર્તિ એટલી મસ્ત બનાવેલી છે ને માટીમાંથી. જો આ દશામાતાની મૂર્તિ છે અને આ એમનું બેકગ્રાઉન્ડ, જેમાં 52 શક્તિપીઠ દર્શાવવામાં આવેલા. આ મૂર્તિ એટલી મસ્ત બનાવેલી છે ને કે આમ જોઈને મન ભરી જાય. માતાજીની ટોલી છે જેમ તો માતાજી બિરાજમાન થશે અને માતાજી ત્યાં મંદિરમાં છે. જો માતાજીને લઈને આવે છે. આ માતાજીની પાછળનું બેકગ્રાઉન્ડ છે જેમાં 52 શક્તિપીઠ દર્શાવવામાં આવ્યા છે. આ દશામાતાની મૂર્તિ માટીમાંથી બનાવેલી આવેલી છે, જે સંપન્ન બનાવી છે. આ મૂર્તિ જોવામાં એટલી મસ્ત લાગે છે ને. ગોરવાથી મેં આવી ગયો છું અહીંયા બરોડાની દશામાના આગમનમાં. હું તમને બરોડાની દશામાં બતાવું. અહીંયા કિમલાબાગથી થાય છે બરોડાની દશામાનું આગમન. અને આ છે ડબ સાઉન્ડ, જે હમણાં રેડી થાય છે. થોડીક જ સમયમાં સ્ટાર્ટ થઈ જશે. ડબ સાઉન્ડ એકચ્યુઅલી આવી ગયું છે. માતાજીની પ્રતિમા પાછળ છે અને ડબ સાઉન્ડ આ પેઢીનું સેટઅપ બહુ જોરદાર લાગ્યું. એકદમ હેવી સેટઅપ પાછળ છે. હવે જો પાછળમાં અહીંયા બરોડાની દશામાનું આગમન પૂરું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે આ બરોડાની દશામાનું આગમનમાં જે ડીજે હતું એ અહીંયા ખોલી દીધું છે અને ડીજે બંધ બી થઈ ગયું. ચાલો હું તમને બરોડાની દશામાં બતાવું કે હાલમાં એ ક્યાં છે. દશામાની ટ્રોલી અને માતાજીની પ્રભા અંદર લઈ જાય છે. માતાજીને તો જો અંદર લઈ ગયા ઘરમાં, હવે તેમની આ પ્રભાને અંદર લઈ જાય છે.